છે હું બધું માનું છું, બધું સમજુ છું. મારી માથે બાપ જનક છે અને આપ જગા મહાપુરુષોનું રુધિરથી આ મારું દેહ બંધાણું છે અને હું બીજું થોડું બોલું. પણ કે કાંઈક કે બેટા તો કે કાંઈ ન કહો. કેમ કે અમારા પૂર્વજોએ કે કાશીની બજારમાં તારામતીની વેચી નથી તોય નહોતી બોલી. મને તો તમારા બાપ જેખા બાપને આશરે મૂકીને મેં ન્યા દીકરા જોયા. અમારા મનોરાજા રાણી શત્રુપા અમારી 71 પેઢી કોઈ બાઈ બોલી નથી. કોઈ રાજા એવો નથી થયો કે એક રાજા એક જ રાણીઓ હજારો થયું પણ એક જ રાણી સંસાર ભોગવવા માટે એક જ રાણી. તો અમારા જે નિયમમાં કાંઈ ફેરફાર ન થાય. માટે એ માં પૃથ્વી, જો મેં તન મન ધનથી જો રામ સિવાય આ શરીર કોઈને બતાવ્યું હોય તો તું માગ ન આપતી, મતલબ મને માગ આપી. પૃથ્વી ફાટી, સિંહાસન આવ્યું અને બેહી અને બધાને વંદન કરી પગે લાગી ધરતીમાં હમાઈ ગઈ. શેખો મારી કોઈને સંસ્કૃતિની જરૂર છે, પૈસાની જરૂર નથી. સંસ્કૃતિ ભૂલશો તો દશા આવી થાય છેલ્લી. હાવ નામું નખાઈ થાય, કાંઈ નહીં રે વાહે જરાકે વિચાર ફેરફાર થયા એટલે તમારું કુટુંબ ગયું. એક પેઢી બે પેઢી તમારું કુટુંબ ગયું. કુટુંબ બસાવવા માટે થઈ અને સત્યને માર્ગે હાલવું, નકર તમારી બીજી પેઢી તમારું ત્યાં નિશાન નહીં હોય. કુદરત છે, જોયો નથી ગયો. પૈસાથી સાધનથી માન નથી થવાતું. એ તો ખાટકીને ઘરે રૂપિયા તો છે જ, લુખાવોને ઘરે રૂપિયા તો છે જ, સાધનો છે જ. સંસ્કાર ક્યાં છે? બાપ ખાટલે બેઠો દીકરો છે ને હામો નો બેહે. આ આપણા દેશના સંસ્કારો છે. કોણ પાડવું? ધનસાનમાં ના બેહો, તમને કઈ ખબર ન પડે. બક 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 વચમાં બોલો એટલે વાત પૂરી થઈ ગઈ. પછી કોઈ ફાયદો નથી જીવવામાં. આ નો આવે ને એ હાવ છે ને આ વિયો આવ્યો છે. આ કીધા પહેલા નીકળી જવાય. કાલ કે ડોહા મોઢામાં જીભ ન ખોતા અને પછી આવવું ને એ ધૂળ છે. અહીંયા જે થાય એ મરી જાય કે હું મરી જાઉં, પણ મારા સંસ્કારમાં ફેર નહીં પડે ને નહીં જ પડે. એ લઈને બેઠા છે. એટલે હું એમ કહું છું કેમ તમે રૂપને, સંપત્તિને, સત્તાને મોય નહીં જાતા નથી. એ સત્તા એક દિવસ થપાટ મારીને વહી જાય ને તે તમારે પેટ ભરીને રોવું પડશે. હોશિયાર કરજો. તમારી પાસે જે જ્ઞાન હોય, જે સંપત્તિ હોય, જે સંતતિ હોય એની મારે કોઈ જરૂર નથી. મારે આની જરૂર, સંસ્કારની જરૂર. ભક્તિને કરો તો હાલશે. સંસ્કારથી તમારા ઘરમાં જીવો બધા. કોકને આશરે ન જીવો, સંપત્તિને આશરે ન જીવો. સંપત્તિ તો આજ છે ને કાલ નહીં હોય. પણ સંસ્કાર નહીં છોડતા, જૂઠ નહીં બોલતા, બોલ્યા પછી બીજું નહીં બોલતા, કોઈને રમાડતા નહીં, કોઈની બેન બેટી ઉપર દૃષ્ટિ નહીં કરતા, જુગાર નહીં રમતા, કોઈનું જૂટી વેલેવાની કોશિશ નહીં કરતા. નકર તમારી પેઢીનું નામું લખાઈ જાય. બીજી ત્રીજી પેઢી કાંઈ નહીં હોય. આ તમારે લખવું લખી લેજો. આ આપણું આગમ છે.